આ તરફ પીએમ જય યોજનામાં ગેરરીતિ કરતી હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજ્યની 21 હોસ્પિટલ પીએમ જય યોજનામાં સસ્પેન્ડ કરાઈ છે। અમદાવાદ, રાજકોટ, સુરત, ગાંધીનગરની હોસ્પિટલોનો સમાવેશ થાય છે। અમદાવાદની શાલિગ્રામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને પીએમ જયમાંથી સસ્પેન્ડ કરાઈ। અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સર્વિસનું પણ પીએમ જય રદ કરાયું છે। રાજકોટની ક્રાઇસ્ટ અને ગોકુલ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ, તો રોટરી મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટર ગાંધીનગર છે તેને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે। ખ્યાતિકાંડ બાદ આરોગ્ય વિભાગ દ્વારા હવે જે હોસ્પિટલો સરકારના નિયમનું પાલન નથી કરી રહી તેની સામે કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવે છે। તે જ રીતે ગુજરાતમાં 21 જેટલી જે હોસ્પિટલો છે તે સસ્પેન્ડ કરવામાં આવી છે, જેમાં ફાઇબર હોસ્પિટલ હોય કે પછી અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સર્વિસ હોસ્પિટલ હોય તેને ગવર્મેન્ટ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી છે। સાથે સાથે સુરત, પાટણ, ગાંધીનગર, તાપી અને અમદાવાદ સહિતની જે 21 હોસ્પિટલો છે તેને સરકાર દ્વારા ખાસ કરીને સસ્પેન્ડ કરવામાં આવી છે, જેમાં ફાયર એનઓસી હોય, બીયુ પરમિશન હોય કે વિવિધ જે ગાઈડલાઈનો છે તેનું ભંગ હોય કે પછી અન્ય હોસ્પિટલના દર્દીને દાખલ કરવા કે પછી લેબ રિપોર્ટમાં ચેડા કરવાના સહિતના જે કારણો છે તે સામે આવી રહ્યા છે। એટલે કે હવે ક્યાંક ને ક્યાંક જે હોસ્પિટલો નિયમોનું પાલન નથી કરી રહી તેની સામે આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ કડકમાં કડક જે કાર્યવાહી છે તે કરવામાં આવશે, જે અંતર્ગત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવશે તો નવાઈ નહીં।